મેઘરજ તાલુકો રાજસ્થાન સરહદને આવેલ અંતરિયાળ તાલુકો હોવાથી આ તાલુકાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. મેઘરજ વેપારી ક્ષેત્ર હોવાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો, ખેડૂતો અને બેંકના ગ્રાહકો મેઘરજ દેના બેંક, ન્યૂ બેંક ઓફ બરોડામાં નાણાંની લેવડ-દેવડ કરવા આવતા હોય છે. પરંતુ ગ્રાહકોને અને વેપાર સાથે સંકળાયેલ વેપારીઓને તેમજ પશુપાલકોને દેના બેંકમાં કેસ ન હોવાના કારણે છેલ્લા 12 દિવસથી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. દૂરના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો નાણાં ઉપાડવા માટે બેંકમાં ભાડું ખર્ચીને આવે છે, ત્યારે બેંકમાં નાણાં ન હોવાથી બેંકમાંથી વેલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે. બેંકના કર્મચારીઓને આ અંગે ગ્રાહકોએ રજૂઆત કરતા ઉપરથી કેશ નથી આવતો તેવું જણાવતા બેંકના રેઢિયાળ તંત્રથી ગ્રાહકો, પશુપાલકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે કેટલાક ગ્રાહકોએ બેંકમાં રજૂઆત કરતા મેનેજર દ્વારા છેલ્લી 1 તારીખથી બેંકમાં કેશ આવતું નથી હોવાનું જણાવ્યું હતું. તેમજ ગ્રાહકો બેંકમાં કેશ લેવા આવતા સિક્યુરિટી દ્વારા ઉદ્ધત વર્તન કરતા, વૃદ્ધાઓને હળધૂત કરાતા અને બહાર નીકળી જાઓ, કેશ નથી આવતી, તમને કેશ મળશે નહીં, કેમ કેશ લેવા આવો છો, એમ કહી અભણ અને ભોળી પ્રજા સાથે સિક્યુરિટી દ્વારા ઉદ્ધત વર્તન કરાતા હોવાથી ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. એજન્સી દ્વારા તાકીદે ભાન ભૂલેલા સિક્યુરિટીને બદલવા અને ગ્રાહકોને સહકાર અને સેવા આપે તેવા સિક્યુરિટીને મૂકવા પણ ગ્રાહકોએ માંગ કરી છે. શુક્રવારે આવ્યો હતો 4 વાગે. તો સોમવારે બેલેન્સ આવે એવું કેવું થતું હતું. એટલે સોમવારે અત્યારે હું આવ્યો એટલે ભાઈ એકાઉન્ટવાળા ભાઈને પૂછ્યું કે અત્યારે બેલેન્સ નથી. તો મેં કીધું સાહેબ મારે પૈસાની જરૂર છે. તો હું શું કરું છું કે મેનેજર સાહેબને નહીં મળે. મેનેજર સાહેબને હું બોલ્યો. મેનેજર સાહેબ એવું કેવું થયું અત્યારે ઉપરથી કોઈ પૈસા આપ્યા નથી અને તમે 50% કરો તો છતાં પૈસા મળવા પાત્ર નથી. તો હું સાહેબને એવું કીધું કે તમે સાહેબ બારે નોટિસ મારો. તો કે મારાથી નોટિસ લખાય નહીં. તો મેં કીધું અમારા ખોટા ચેક ભરવા, પબી તકન ધક્કા કરવા, આજે લગ્નની સિઝન પૈસા ક્યાંથી લાવવા, કને હું આપું, આથી બધું પ્રશ્ન બધી સમસ્યા. GDC ન્યૂઝ સાથે આશિષ વાળંદ, અરવલ્લી.